આપણે મમ્મી જો સવારમાં ઠામ ઉટકવાનું ચાલુ કરી દીધું. બોની જાજરે દીધી કામ કરવાની. મમ્મીએ કામ ચાલુ કરી દીધું કમ્પ્લીટ. તમે જોવે શકો મિત્રો. આપણે મમ્મીએ ઠામતા ધોઈ લીધા. એ લુગડા ધોવાની તૈયારીઓ બધી કરી લીધી. હવે લુગડા ધોવે જો. જય માતાજી, જય વિસરાજ, જય સીતારામ, રામ રામ. જો ઉઠી નાઈ ધોવે, ધૂપ દીવા કર્યા, સાનો કુકડો ભર્યો, પછી ખામ પે ઉઠાય વિસરા. પછી જ્યાં લુગડા ધોવા બેસે ગઈ. ધોવામાં આગળ ધીમે કામ તો કરવું જ પડે. કામ વગર હાલે. ઘરનું કામ તો ઘણું હોય. જે હંજવારી પોતા મલક પણ કામ તો કર્યું. અંદરમાં કુંબરો મારીએ, મમ્મી કામ કરે. જો આપણું ઘર માનવભાઈ પણ ઉતાર. અને મમ્મી જો સાફ સફાઈ ચાલુ છે મમ્મીની. આરામણીનું કામકાજ મમ્મીનું ચાલુ છે. અંજવારી કાઢે મમ્મી. અને કાયમનું હોય આ બધું. કાયમ કરવું જ જોઈએ. નકર ઘેર અમુક ઘેર 2 દી 1 દી કરતા હોય. પણ મારી મમ્મી કર્યા જ રાખે. સમજે નહીં કહીએ કે સાકી જાવ તો એ કે કામ તા કરવું પડે ને. આપણું ઘર છે, બીજાનું તને જ ચોખ્ખું તા કરવું પડે ને. કે જોયો હવે એની કાઢે મમ્મી પાછું કામ કરવાનું ચાલુ કર્યું હોય. મમ્મી એવું રોટલી બનાવો મળી. ભૂખ લાગી. અજયભાઈ પોતું કરે જો. મેં કીધું ભૂખ લાગી, રોટલી કરે દો નહીં. તો કે પોતું કરેલા તો પછી કે ભેગું થાય ને. અમારો માનવભાઈ એક સાઈડ હૂતો, અજય પોતું કરે જુઓ. પોતું કરે ને આપણો વારો આવશે ખાવાનો રોટલી. સાંજ લગન આપણું ભેગું નહીં થાય. બરોબર ને મમ્મી? મોટો કરે ને પછી રોટલી થાય. બધું કામ કરતે જાય. એવા સહેલું કામ છે. બધું થઈ ગયું સહેલું. હવે રોટલી કરવા બેસી. મારી મમ્મી ગઈ ભીંજવવા. એ ભીંજવે નહીં, ડબલ કામ ના કરે. હવે ગા હવે ગયેલા રસોડામાં. ખબર તમે આપણી મમ્મી રોટલી બનાવવાની ચાલુ કરી દીધી. ભૂખ લાગી. મમ્મીને કીધું મમ્મી મેં આજ નવીન કંઈક રોટલી બનાવો નહીં. તો મેં મારે એ મજા આવે, મોઈ લાગે ને ખાઈએ. તો કે હા કે દીકરા બનાવે દે. એમાં કાવી કે તું ખાતો હોય તો મમ્મી કામ બનાવો તમે? ચટણી ને હળદર ને મસાલો ધાણા જીરું આખું જીરું નાખે અને બનાવીએ તો કોઈ લાગે કે ખાવા થાય. મજા આવે. વઘારી નાખે આ ચટણી. મજા આવે. કોઈ લાગે દહીં થેપલું હળદર. મમ્મી જો લોટ બાંધી લીધો તો કામ બરોબર ને? જો રોટલી બનાવવા તમારે નાસ્તો પાણી કરવા આવવું હોય તો આવો. તીખી રોટલી બનાવવા. જીરાવાળી ને ચટણી ને ધાણા જીરું ને મીઠું બધું નાખે ને 1 ગ્લાસ બે બનાવવા. દહીં ને ખાવું હોય રોટલી હાલો આવે જાવ. કેને રોટલી કહેવાય, તીખું પરોઠું કહેવાય, થેપલું કહેવાય.
જેટલી ફેશન કાઢીએ બધા હમણાં થાય ખાતા નથી પહેલાં રોટલી આવડે રોટલી તીખી રોટલી આવી જાવ દહીંની રોટલી ચા રોટલી જ્યાં લોટ બંધાઈ ગયો એવા કોઈ ઘૂંટે નાખા તેરી અને એક ગ્લાસ થઈ જાય રોટલી જો સહાય કરે સહાયકનું કામ બાકી હતું તો સહાય કરે એ પછી લાઈટ જાય તો કંઈ ડીકી ન હોય લાઈટ હોય ખરી ન હોય પછી સહાય વગર રહેવું પડે એટલે મજા ના આવે ખાવાની કમ્પ્લીટ આપણી સહાય થઈ ગઈ કમ્પ્લીટ એટલે કે હજી થાય હવે હગો ઇલેક્ટ્રિક મોટર વાળી છે ખાલી અહીંથી કરે પહેલાં તો અહીંથી કરતા હતા અહીંથી નથી કરવી પડતી આપણી મમ્મી કરી દીધું રોટલી કરવાનું ચાલુ બરોબર ને મમ્મી રોટલી પડવાની કરે તો એનાથી ખાય જરાક તેલ નાખીને તરે ને તો આ થેપલા થઈ જાય ભાવે તમારે ખાવી લઈને ભાવે જો આ પડવાની બનાવવાની એક નંબર આવી છે મજા ખાવાની હો એટલે આવે જાવ તમે બરોબર ને મમ્મી હા હાલો ખાવા હાલો જો આ થેપલું બનાવવા ઊંડું દેવ સારું બનાવવા તો તમારા કોઈ બનાવે એમાં ખા ગરમ ગરમ રૂપાનું કરે તો હાલો આવી જાય દહીં ને થેપલું જો ખાવું હોય તો શાક થેપલું ખાવું હોય તો ખાવું હોય તો તમે જીગરી કોઈ કરે ને હાલો હજી તમારો માનવ ઉઠો માનવ ઉઠીએ તો એના હાથું લાગે એ કહે કે બાર રોટલી બનાવી મારે ખાવું એ તાણી જ કરી છે પહેલા બોલી છે તો પછી રસ કર્યા પહેલા તો એ બોલી જ કરી છે જો માખણ પડ્યું દહીં પડ્યું ખાવું હોય તો આવી જાવ મજા આવી છે એક નંબર બાકી રોટલી સડે એટલી વાર આપણી એવું પછી બતાવીએ તમને આગળનું આગળ બરાબર ને મમ્મી હા એ હાલો જો આપણો માનવભાઈ પણ ખાવા ગયો ઉઠેગા માનવભાઈ હવે ખાવાનું કામ ચાલુ બરોબર ને કેતા ખરી બા ઠા મૂકે તો બા આગળ આપી શકર મારે અમારી મમ્મી પાછા રોટલી કરે ને ઠામ ઉટકવાનું ચાલુ કરી દીધું એ કામ ચાલુ ને ચાલુ હોય જ ધીરા મોટું હવે ખબર તમે મિત્રો આપણે નાહી આવીએ આપણી મમ્મી ગરમ પાણી મૂક્યું એક નંબર બરોબર જોવે લઈએ અને પછી આપણે નાવા ઘેરાઈ જઈએ જો દેશી પાણી આ કામ મમ્મી કડવા લીમડાવાળું મારી મમ્મીએ મારા હાટું મજા નથી એટલી પાણી મૂક્યું કે ફ્રી થઈ જાય મારા છોકરાનું શરીર આની ફાયદો કામ થાય મમ્મી ફાયદો કામ જો શરીરમાં ખંજવાળ આવતી હોય તો વહી જાય શરીર એકદમ મસ્ત ખોરું પડી જાય ને કડવો લીમડો તો અક્ષી દવા છે કોઈ ન કરે એવું કડવો લીમડો કરે ગરમ પાણીથી નાહીએ તો શરીર એકદમ ફ્રેશ થઈ જાય તો વાલો નાખી દો હવે આપણે પાણી નાખી દઈએ એટલે આપણી નાવા વયા જાય શરીર આઠ બધી સુવિધા કરે ને દીહે મારી મમ્મી ટુવાલે મારે લેવો નહીં પડે જો આપણે હાલો મિત્રો ના આવીએ પછી આગળનું આગળ બતાવીએ હાલો માનવભાઈ બેહેગા આપણો ગોલો આવે ગોલો ખાવો તો મમ્મીને કીધું હતું તો મમ્મી કહે કે રેકડી મળે છે કાંઈ રસ્તામાં તો મોકલાવી તો માનવભાઈ જો આવે ને ગોલો પણ દેગા આપણી તો આપણે ગોલો ખાઈ લઈએ સરેરાટ કરતા બરોબર ને તમારે ખાવો હોય તો આવી જાવ એક નંબર મોજ આવી છે મારા ઘરે જાઓ મમ્મી જો રાંધવાનું શિયાકીનું ચાલુ કરી દીધું પૂછ્યું મેં કીવા શિયાખે તો કે ટમેટાનું કે તમે કીધું હાલો વાંધો મારે ઓળો ખાવું હતું તો ઓળોય બનાવ્યો અમારા હાટું ટમેટાનું શિયાકાઈ બનાવ્યું
મારી મમ્મી જોઈએ ને રાંધવાનું સારું કામકાજ ચાલુ હોય બરાબર ને મમ્મી? હા બરોબર. ટમેટાનું ઓના ખાવું ઓરું ખાવું તો ઓરો જરાક બનાવ્યું ટમેટા થી થોડો બનાવ્યું એ રોટલા બનાવવા બાકી રોટલી કરે રોટલી પડી ગઈ હાલે પછી રોટલા બનાવવા ઓરા ને રખિયા ને ખાવું હોય તો આવે ધીરે 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 ચાલુ છે. બકાલું જરા પેટી ગોખી દે બકાલું જે આપણે દુકાને લઈ આવી બકાલું લઈ આવે રાખ્યું કે મારે ગોલો ખાવો છે ગોલો લેતી આવી ઠંડો ઠંડો એને એ ગોલો ખાધો હજી ગોલો ખાધો એમ નિરાતે રંધવા બેઠ ને આપણે રંધાઈ જાય ખાવું હોય તો હવે જાવ તમે ડાયરેક્ટ સીતારામ રામ રામ જો આ રોટલા ઘણા એવો ગરમ ગરમ રોટલો ખાવો હોય તો આવે જા આપણે ઓરો કર્યો ટમેટાનું શાક કર્યું અને આ પાછા રોટલા ઘણા રોટલી કરી આ બધું થઈ ગયું એ તમારે ખાવાની તૈયારી થઈ ગઈ તમારે ખાવું હોય તો આવે જાવ ઘરમાં ગરમ ખાવાની ટેસ્ટ આવી જશે મજા આવી જશે હો મસાલ તાજું ખાઈ જવું જેમ રૂપાનું ઘરનું દેશી ખાવાનું જે હમણાં રોટલો મહારે નાખી દે એમના તડાકા જેવો ખાઈને ઘૂમરાડીએ હાથ સુધી મજા આવી જાય ખાવાની આવે જાવ ખાવું હોય રોટલાનું કામકાજ ચાલુ હે. હજે વિચાર હે આઈ મારે ને માનવની ને હજે દાઢી કરવાનું હોય દાઢી કરી થાય ને તો પછી જરાક જઈએ પછી વિચાર હે ગુરુવારે છે તે થાય કે પુલિયા ઉપર મામા દેવી જરાક મંદિરે આટો મારવાનું મન છે પણ એ તો 5 વાગે જાય જરાક વાર આરામ કરે ને પછી કે કામ કરીએ તો જો આ રોટલા ભરેલા ને તો ખાઈ પીએ જરાક વાર આરામ કરી લઈએ આરામ કરે પછી વિચાર કે મેં મામા દેવી આટો માર્યો અહીં જવાનું છે તો હું ડીનો વિચાર છે ખાપડ ડીનો જોઉં કે ભાઈ છે ને કે મરજી હે ને શરીર કામ કરી છે મન થાય તો ધોજાઈ જાય નકા રામ નહીં ઉપર જવાનો વિચાર છે થોડો કે ત્યાંથી આ 10 દીથી અંતર રીતને વાહે ઉતરી બે જેને થોકી જે વિની જરાક ઠીક છે માતાજીની દયા છે તો જઈ બેઠો આરામથી એ કે મારે ગામમાં જવાનું મન થયું પણ હું તો પછી બે દી આરામ કર પછી જાજે જવું હોય તો જરા કરાવવા તો બિચારો આટો મારવા જાય સારું થાય તો પછી ફેરવાનું છે જો ને તમે રોટલામાં ધ્યાન છે કે તમારે સામે રોટલો જો આટી હરી થાય તો રોટલો બહાર જાય તાંબડી થાય અને રોટલો તાંબડી ફૂકી દે પછી ઉપાડી ન અમે લઈને ખાતા વે જો અજય નગરી ને અજય જો આપણે ખાઈને ખામ ઉટકે પછી જરા કરી થઈ કે નાનો વાળો કરેલી નું ઉઠ્યું તાતા આપણે સાનું કામ પાછું થાય હવે સાને થાંભી ચડી ભેજવાળી વાહી કાઢીએ ને કીક કરીએ તો તમે ખાઈ પડી જાય આમાં દી જાતે વાર નથી લાગતી તો પાછું એકલું માણસ તો કામ મારે કેટલું કરે ધોલ્યા રાખીએ કામ કર્યા રાખીએ મજા કર્યા રાખીએ ભગવાનની કે શરીરની સલામતી છે તો કામ ધોળે કરેલી કામ તમારે બહુ ઉકલે કામ તો એ થાય કે જેની કોકની ટેકો કામનો ને કાટા બધી કે ઝટઝટ તું કરેલા કામ ભાઈ ઝટઝટ કરવું તો પડે જલ્દી કરવું મોટું કરવું તો ભાઈ તમે રીત કરી નાખો કામ કરે પછી શાંતિ કેવી કઈ ઉપાધિ નહીં ખબર બધું જો કામ કાઢ્યું તો એ તને કામ બાઈ નહીં ન પૂછે હું તો બોલ નવી નથી થતી બાઈ વ્યક્તિ હોય કે હું તો નવી થઈ ગયું પણ મને નવી રાખે નવી દેખાય ભાઈ મને એવું કામ તું કે ખાવાનું બનાવ્યું કમ્પ્લીટ અને એવું મમ્મી ભાણામાં નાખવાનું કરી દીધું ચાલુ બરાબર ને મમ્મી? હાલો ખાવું હોય તો જો રોટલી રોટલા ટમેટાનું શાક ઓરો દહીં દૂધ બધું છે સેવ કરી દહીં છે અસર દહીં ઓરો ખાવો હોય તો એ ખાઈ શકો તમે હાલો જી ખાવું હોય આવે જાય ગરમા ગરમ મજા આવે જાય બે જાવ હાલો આપણી ખાઈ લઈએ પેટ પૂજા કરી લઈએ મિત્રો આપણો ઓલો ગાજના પૂરો થાય